હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 9. આ ટૉપિકમાં આપણે વસ્તી સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને તેમાં આપણે વસ્તીની વ્યાખ્યા, વસ્તીના ઉદાહરણો, વસ્તી વિશેની થોડી માહિતી તેમજ હવેનો જે ટૉપિક આપણો ચાલી રહ્યો છે એ વસ્તીના વિશિષ્ટ લક્ષણો છે. 1 બાય 1 આપણે વસ્તીના વિશિષ્ટ લક્ષણો ભણી રહ્યા છીએ. આગળ પણ મેં તમને કહ્યું છે એ પ્રમાણે કે ટેક્સ્ટબુકમાં બધા ટૉપિક કદાચ સળંગ આપેલા હોય તો જે રીતે તમે આ ટૉપિક જોશો એમ ટેક્સ્ટબુકમાં અલગ અલગ પોઈન્ટ પાડી શકશો અને એને આધારે તમે નાનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો અલગથી કઈ રીતે લખી શકાય એ હું અહીંયા દર્શાવી રહી છું. આપણે વસ્તીના વિશિષ્ટ લક્ષણો એનું લિસ્ટ જોઈ ગયા છીએ અને એ મુજબ આપણે 1 બાય 1 એક એક લક્ષણ ભણવાની શરૂઆત કરી દીધેલી છે. 3 લક્ષણો આપણે ભણી ગયા છીએ. આજથી ચોથા લક્ષણ ભણવાની શરૂઆત કરવાની છે. ચલો, તો વસ્તીના વિશિષ્ટ લક્ષણોનું લિસ્ટ ફરી તમારી સામે છે. એમાંનો પહેલો જન્મદર, સેકન્ડ મૃત્યુદર અને થર્ડ લિંગ પ્રમાણ. એના વિશે આપણે સમજણ મેળવી ચૂક્યા છીએ અને એ પોઈન્ટ પણ તમને અલગ કઈ રીતે પાડવો એ મેં તે નોટ્સમાં દર્શાવી દીધેલું છે. એ જ મુજબ ટેક્સ્ટબુકમાં પણ તમે અલગ તારવી શકો છો. સાથે સાથે આ રીતે લખી અને તૈયાર કરી અને નોટ્સ બનાવતા રહેશો તો ઇઝીલી તમે આ ટૉપિક ભણી શકશો. ચલો, આજથી આપણે 4th અલગ વસ્તીનું વિશિષ્ટ લક્ષણ છે વય વિતરણ. એના વિશેની માહિતી મેળવવાની શરૂઆત કરીશું. ચલો, 4th ટૉપિક વય વિતરણ વિશે ભણવાની શરૂઆત કરીએ. એજ ડિસ્ટ્રીબ્યુશન. કોઈપણ એક વસ્તીમાં જે ચોક્કસ વયના સભ્યો છે એના આધારે વસ્તીનું વિશિષ્ટ લક્ષણ, વસ્તીમાં વૃદ્ધિ થશે, વસ્તી વધારો થશે કે વસ્તી સ્થાયી થશે એ જાણી શકાય છે. તો પહેલાં વય વિતરણ વિશેની માહિતી મેળવીએ. ચલો, તો અહીંથી આપણો 4th ટૉપિક વય વિતરણની શરૂઆત થાય છે. તો અહીંયા આપણે 4th પોઈન્ટ લખીશું. આપણે જે 1 બાય 1 પોઈન્ટ આપીએ છીએ વય વિતરણ. જો અહીં તમને કહે છે કે કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બને છે. બરાબર છે? એટલે અહીંયા આપણે વય વિતરણ એટલે કે કઈ વયના કેટલા સભ્યો છે એના આધારે વસ્તીનું સ્વરૂપ નક્કી થાય છે. એની રૂપરેખા જે દોરીએ છીએ એના વિશેની માહિતી મેળવીએ. બરાબર? જો વસ્તી માટે વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે તો તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના એને વય પિરામિડ કહે છે. બરાબર છે? તો જે વય પિરામિડ છે એ કઈ રીતે દોરવામાં આવે છે અથવા વય પિરામિડ કોને કહે છે? જો આવો ક્વેશ્ચન આવી શકે તમને. તો પહેલાં તો આ વય પિરામિડની આખી વ્યાખ્યા છે કે જો વસ્તી માટે વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે પણ કોને અનુલક્ષીને? તો અહીંયા કાઉન્સમાં આપેલું છે કે આપેલ વય અથવા વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી. બરાબર છે? જે તે વય છે એ અથવા એક આખું એ વયમાં આવેલા સભ્યોનું જે જૂથ છે એ ટોટલ એ સજીવો છે એ કેટલા ટકાવારીમાં છે એની જો રૂપરેખા દોરવામાં આવે તો તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના એને પહેલાં તો શું કહેવાય છે? વય પિરામિડ કહે છે. એટલે અહીંયા ટૉપિક તમને વય વિતરણ સમજાવો તો પણ આ જ ટૉપિક સમજાવવાનું રહે છે અને વય પિરામિડ વિશેની માહિતી આપો તો પણ આ જ ટૉપિક સમજાવવાનું રહે. આના સિવાય વયમાં વધઘટ એવો પણ ટૉપિક આના માટે આપી શકીએ. વસ્તી વધઘટ તો પણ તમારે આ જ ટૉપિક દર્શાવવાનું રહે કે વય વિતરણને આધારે વસ્તીની વધઘટ સમજાવો. બરાબર છે? શેના આધારે? ખાલી એમ જ વસ્તી વધઘટ આપે તો નહીં. બરાબર છે? વસ્તી વધઘટ માટેનો આખો ટૉપિક આપણે જોવાનો છે અલગથી, પણ એમ કહે છે કે વય વિતરણને અનુલક્ષીને વસ્તીની વધઘટ સમજાવો અથવા વય વિતરણને અનુલક્ષીને વસ્તીની વધઘટ સમજાવવા માટે કઈ સંરચના ઉપયોગ કરવામાં આવે છે? તો વય પિરામિડ. તો પહેલાં તો વય પિરામિડ જ્યારે પણ તમે દર્શાવો છો ત્યારે એમાં નાના નાના ઘણા ક્વેશ્ચન આવી શકે એ પહેલાં તમને દર્શાવું છું અહીંયા.
કોઈપણ વસ્તીમાં રહેલા જે સભ્યો છે એને 3 અલગ અલગ પ્રકારના વય જૂથમાં વિભાજિત કરવામાં આવે. અહીંયા તમને દર્શાવેલું છે પૂર્વ પ્રજનનક્ષમ, પ્રજનનક્ષમ અને પશ્વ પ્રજનનક્ષમ. હવે જુઓ, પૂર્વ પ્રજનનક્ષમમાં કયા વયના સજીવોનો સમાવેશ થાય? તો એમાં અપરિપક્વ સજીવોનો સમાવેશ થાય. બરાબર છે. પૂર્વ પ્રજનન વય એમાં ખાસ કેવા અપરિપક્વ પ્રાણીઓ એનો સમાવેશ થાય. અપરિપક્વનો મતલબ શું? કે જે હજુ પ્રજનન કરવા માટે સક્ષમ નથી. આપણને ખબર છે કે દરેક પ્રાણીઓમાં પ્રજનન છે એ પુખ્તતાએ સ્ટાર્ટ થાય. એટલે પુખ્તતાએ ન પહોંચ્યા હોય એવા નાના વયના જે સજીવો છે કે જેમાં હજુ પ્રજનન ક્ષમતા નથી, એ સજીવોનો સમાવેશ પૂર્વ પ્રજનનક્ષમ સજીવોમાં કરવામાં આવે. એટલે એને અપરિપક્વ સજીવો કહેવાય. પ્રજનનક્ષમ જે વય જૂથ છે એમાં બધા જ જે લૈંગિક પરિપક્વ પ્રાણીઓ છે એનો સમાવેશ કરવામાં આવે. લૈંગિક પરિપક્વ પ્રાણીઓનો મતલબ કે જેમાં લિંગી અંગો પરિપક્વ થઈ ગયા છે અને હવે એ પ્રાણીઓ પ્રજનન ક્ષમતા ધરાવતા હોય એ બધાનો સમાવેશ પ્રજનનક્ષમ શબ્દો પરથી જેમાં પ્રજનન ક્ષમતા છે એવા સજીવો એનો સમાવેશ, એટલે લૈંગિક રીતે પરિપક્વ જે સજીવો છે એનો સમાવેશ શેમાં થાય છે? પ્રજનનક્ષમ વય જૂથમાં કરવામાં આવે છે. પશ્વ પ્રજનનક્ષમ, આપણને એ પણ ખબર છે કે જે લૈંગિક રીતે પરિપક્વ સજીવો છે એ અમુક ઉંમર બાદ એટલે વૃદ્ધત્વએ પહોંચતા એમનામાં પ્રજનન ક્ષમતા નાબૂદ થાય છે. બરાબર છે. તો એવા વૃદ્ધ પ્રાણીઓ અથવા વૃદ્ધ સજીવો કે ઘરડા પ્રાણીઓ કે જેમાં પ્રજનન ક્ષમતા અટકી ગઈ હોય તેમનો પશ્વ પ્રજનનક્ષમ સજીવોમાં સમાવેશ થાય. તો જેમાં પ્રજનન ક્ષમતા અટકી ગઈ હોય છે એવાનો સમાવેશ પશ્વ પ્રજનનક્ષમમાં થાય. એટલે પહેલાં તો તમને આ 3 વસ્તુ, જો આમાં ઘણા એમ શીખવાઈ શકે. મેં આગળ કીધું એક વય પિરામિડની વ્યાખ્યા, અથવા તમને એમ કહે છે કે વય વિતરણને અનુલક્ષીને વસ્તીની વધઘટ સમજાવો, તો પણ આ દર્શાવવાનું. ક્વેશ્ચનમાં કયા 3 જૂથમાં વયને આધારે સજીવોને વર્ગીકૃત કરવામાં આવે? તો પૂર્વ પ્રજનનક્ષમ, પ્રજનનક્ષમ અને પશ્વ પ્રજનનક્ષમ. બરાબર છે. પછી પૂર્વ પ્રજનનક્ષમમાં બધા અપરિપક્વ પ્રાણીઓ કે જે હજુ પ્રજનન ક્ષમતા ધરાવતા નથી. બરાબર, એટલે પુખ્તતાએ ન પહોંચ્યા હોય એવા પ્રાણીઓનો. પ્રજનનક્ષમ પ્રાણીઓમાં પુખ્ત પ્રાણીઓથી માંડી અને બધા જ એવા સજીવો કે જેમાં હજુ પ્રજનન ક્ષમતા હાજર છે, એટલે લૈંગિક રીતે પરિપક્વ પ્રાણીઓ એનો સમાવેશ પ્રજનનક્ષમમાં થાય. પશ્વ પ્રજનનક્ષમ એવા વૃદ્ધ અથવા ઘરડા સજીવોનો સમાવેશ થાય કે જેમાં પ્રજનન ક્ષમતા અટકી ગઈ હોય. બરાબર છે. હવે બીજો ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ વય પિરામિડનું આપણે આલેખન કરીએ છીએ ત્યારે હંમેશા પાયામાં એટલે કે નીચે એ પૂર્વ પ્રજનનક્ષમ પ્રાણીઓને દર્શાવવાના રહે. આ ક્રમ આડોઅવળો કરતા નથી. અને પિરામિડની ટોચે પશ્વ પ્રજનનક્ષમ પ્રાણીઓને ગોઠવવાના રહે. મધ્યમાં પ્રજનનક્ષમ પ્રાણીઓ. સમજાય છે? કારણ કે જો આનાથી ઊંધો થાય તો આકાર બદલાઈ જાય છે, અને આકાર બદલાય તો વસ્તીની વધઘટ એમાં તમે દર્શાવી શકતા નથી. સમજણ પડે છે? તો હંમેશા જ્યારે પણ આ પિરામિડ બન્યો છે, તો જ્યારે પણ અલગ અલગ આકારના પિરામિડ છે જોઈએ છીએ, પણ જ્યારે પણ આવા પિરામિડનું આલેખન કરવામાં આવે છે ત્યારે પિરામિડના પાયામાં તળિયે સૌથી નીચે કયા પ્રાણીઓને દર્શાવવા, કોની ટકાવારી દર્શાવવામાં આવે? પૂર્વ પ્રજનનક્ષમ પ્રાણીઓની. એના પછી મધ્યમાં પ્રજનનક્ષમ પ્રાણીઓની, અને હંમેશા પિરામિડની ટોચે પશ્વ પ્રજનનક્ષમ પ્રાણીઓને અથવા પશ્વ પ્રજનનક્ષમ સજીવોને દર્શાવવાના રહેશે. એટલે આ પણ જે હું બોલું છું એ પણ વસ્તુ તમે ધ્યાનમાં રાખી શકો છો. બરાબર છે. હવે બીજું નેક્સ્ટ જે બોલું છું એ બધા જ ક્વેશ્ચન આવી શકે. બરાબર છે કે વય પિરામિડને આધારે વય પિરામિડ તમને શેમાં મદદરૂપ થાય?
તો વય પિરામિડનો જે આકાર આવે, કયા આકારનો વય પિરામિડ થશે, એ તમને વસ્તીમાં થતો વધારો, ઘટાડો કે વસ્તી સ્થાયી છે એટલે કે સંતુલન છે એ દર્શાવે છે. બરાબર. તો વય પિરામિડ એ વસ્તી માટે કઈ રીતે મદદરૂપ છે? તો વય પિરામિડનો આકાર, ધ્યાન રાખજો, કયા આકારનો વય પિરામિડ છે એ તમને વસ્તીમાં થતી વધ એટલે કે વધારો, વસ્તીમાં થતો ઘટાડો અથવા વસ્તી સંતુલન કે સ્થાયી છે એ દર્શાવે છે. બરાબર છે. હવે જુઓ, અહીંયા અલગ અલગ આકાર આપેલા છે. પહેલો આકાર વિસ્તારિત વસ્તી. બરાબર છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો કે તમને જે યલોઇશ કલર આપેલો છે એ પૂર્વ પ્રજનનક્ષમ સજીવો દર્શાવે છે, બ્લુઇશ કલર પ્રજનનક્ષમ સજીવો દર્શાવે છે અને પિંક કલર છે એ પશ્વ પ્રજનનક્ષમ સજીવો દર્શાવે છે. હવે તમે જ્યારે આ પિરામિડને એક્સ એક્સિસને ધ્યાનમાં લો તો તમે અહીંયા જોઈ શકો કે આ રેશિયો વધારે છે. દેખાય છે આટલો પોઈન્ટ? એનો મતલબ કે આ પિરામિડમાં પૂર્વ પ્રજનનક્ષમ પ્રાણીઓ વધારે છે. આ પાર્ટ ટોચ નાની છે, એનો મતલબ કે પશ્વ પ્રજનનક્ષમ પ્રાણીઓ ઓછા છે. હવે તમે જુઓ કે પશ્વ પ્રજનનક્ષમ પ્રાણીઓ ઓછા છે, જે એનો મતલબ કે આગળ મેં દર્શાવ્યું કે પશ્વ પ્રજનનક્ષમમાં કેવા સજીવોનો સમાવેશ થાય? જે ઘરડા થયા છે. એનો મતલબ કે કોઈ ચોક્કસ સમયે તમે જ્યારે પણ આવો આકાર જુઓ કોઈ વસ્તીનો, તો આ પ્રમાણ દર્શાવે છે કે થોડા સમય બાદ આ સજીવો મૃત્યુ પામશે, કારણ કે આ ઘરડા થઈ ગયા છે, એટલે કે વસ્તીમાંથી એ ઘટશે. સામે આ એ અપરિપક્વ સજીવો દર્શાવે છે. એનો મતલબ કે આટલા પરિપક્વ સજીવો જ્યારે પણ આ મૃત્યુ પામશે એ સમયે આટલા સજીવો એમાં ઉમેરાશે નેક્સ્ટ સમયે. તો એનો મતલબ દર્શાવે છે કે અહીંયા ઉમેરેલા સજીવોનું પ્રમાણ વધારે છે અને ઘટતા જતા સજીવોનું પ્રમાણ ઓછું છે, એટલે અહીંયા વસ્તી વિસ્તારિત થશે અથવા વસ્તી વધશે. બરાબર છે. આ આકાર એ શું દર્શાવે છે? વસ્તીમાં વધારો થશે. બરાબર. અને અહીંયા જોઈ શકો કે આ પ્રમાણ કરતાં આ પ્રમાણ ઓછું છે. ખાસ અહીંયા ધ્યાનમાં લેવાનું. બરાબર છે. જો આ યલો કરતાં આ બ્લ્યુનું પ્રમાણ ઓછું છે ખાસ. હવે આ આકાર પણ તમને આના જેવો જ લાગે, પણ અહીંયા ધ્યાનથી જુઓ શું છે. પહેલાં તો એ આ પ્રમાણ અને આ જે બ્લુ જે પ્રમાણ છે એ સરખું છે. બરાબર છે. હવે જુઓ કે અહીંયા શું થવાનું છે કે આટલા સજીવો ઉમેરાવાના છે અને એના કરતાં આ જે બ્લુ લાઈન નાની છે, એનો મતલબ કે આટલા સજીવો આગળ વૃદ્ધ થશે. અહીંયા શું થાય છે? આટલા સજીવો ઉમેરાશે અને એટલા જ સજીવો વૃદ્ધ થશે. બ્લુ લાઈન અને યલો લાઈન બે સરખી છે, તો એનો મતલબ કે બંનેનું પ્રમાણ સરખું રહેશે, તો વસ્તીમાં ખાસ કોઈ વધઘટ જોવા મળશે નહીં, એટલે વસ્તી સ્થાયી રહેશે. અહીંયા વસ્તી વધતી વસ્તી દર્શાવે વિસ્તારિતનો મતલબ. આ સ્થાયી એટલે સંતુલિત વસ્તી દર્શાવે છે. બરાબર. એટલે તમારે જ્યારે પણ ઘણીવાર એમસીક્યુમાં ફિગર દર્શાવે તો ત્યારે આ કમ્પેરિઝન ન કરતાં આ બે પિરામિડ તમને સરખા ન લાગવા જોઈએ. તમારે ત્યારે શું જોવાનું કે આ યલો લાઈન અને પછીની નેક્સ્ટ બ્લુ લાઈન, અથવા કલર ના આપેલા હોય તો આ લાઈન પછીની આ લાઈન જો શોર્ટ જ હોય, બરાબર, કારણ કે ટોચ તો બેમાં સરખી છે, નાની જ, પણ યલો લાઈન પછીની બ્લુ આ નેક્સ્ટ જે પિરામિડ છે એ નાની હોય તો એનો મતલબ કે વધતી વસ્તી દર્શાવે છે, કારણ કે આ વધારે સભ્યો ઉમેરાવાની શક્યતા દર્શાવે છે. આ બંને લાઈન સરખી હોય નીચેના બે, તો પૂર્વ પ્રજનનક્ષમ અને પ્રજનનક્ષમ પ્રાણીઓની સંખ્યા સરખી છે, એનો મતલબ કે વસ્તી સંતુલિત રહેશે, વસ્તી સ્થાયી રહેશે. અહીંયા જુઓ, આ નીચે પૂર્વ પ્રજનનક્ષમ પ્રાણીઓની સંખ્યા કરતાં આ લાઈન, એના ઉપરની લાઈન એ પહોળી દર્શાવે છે. એનો મતલબ કે અહીંયા આ પ્રાણીઓ જે પ્રજનનક્ષમ છે, જે આગળ જતાં પશ્વ પ્રજનનક્ષમમાં થશે અને મૃત્યુ પામશે, એટલે મૃત્યુ પામનાર પ્રાણીઓના અથવા વૃદ્ધ પ્રાણીઓની સંખ્યા વધારે છે, સામે નવા જે ઉમેરાવાના છે એ પ્રાણીઓની સંખ્યા ઓછી છે. તો આગળ જતાં વસ્તીમાં શું થશે? ઘટાડો, ઘટતી વસ્તી દર્શાવે છે. સમજાય છે? તો અહીંયા આ યલો કરતાં બ્લુ લાઈન પહોળી હોય, એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તો એના પરથી દર્શાવાય કે આ ઘટતી વસ્તી દર્શાવે છે. બરાબર. તો આને અનુલક્ષીને
ઇન શોર્ટ, તમે વય પિરામિડને આધારે વસ્તીમાં થતો વધારો ઘટાડો અથવા સંતુલનની વસ્તી દર્શાવી શકો છો. જ્યારે પણ તમે આ વસ્તુ નક્કી કરવામાં આવે છે તો તમને ઉદાહરણ આપે છે કે ધારો કે માનવ વસ્તી માટે આપણે આ નક્કી કરીએ છીએ, તો ખાસ ધ્યાનમાં લેવાનું છે કે એ સમયે અથવા કોઈ પણ બીજા પણ પ્રાણીઓ માટે આપણે આલેખન કરીએ છીએ તો અહીં પૂર્વ પ્રજનનક્ષમ જ્યારે પ્રાણીઓ કે પ્રજનનક્ષમ કે પશ્વ પ્રજનનક્ષમ ગણીએ છીએ ત્યારે નર અને માદાને સંયુક્ત રીતે ગણીએ છીએ. એ લિંગને અલગ નથી પાડતા. પૂર્વ પ્રજનનક્ષમમાં બધા જ નર અને માદા કે જે પૂર્વ પ્રજનનક્ષમમાં હોય, અપરિપક્વ નર અને માદા બંનેને સંયુક્ત રીતે આલેખનમાં દર્શાવવા. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો કે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. એટલે સંયુક્ત રીતે નર અને માદાને ભેગા દર્શાવવામાં આવે છે. પિરામિડનો આકાર ખાસ વસ્તુ આપણે MCQમાં આવી શકે કે તમે શેના પરથી વસ્તી વિશે અથવા વસ્તીના સ્વરૂપ વિશે જોઈ શકો. તો પિરામિડનો આકાર છે એ તમને વસ્તીની વૃદ્ધિ સ્થિતિ દર્શાવે. MCQ અહીંયા પણ બ્લેન્ક્સ આવી શકે, અહીંયા પણ આવી શકે. બરાબર છે. પિરામિડનો બ્લેન્ક્સ વસ્તીની વૃદ્ધિ સ્થિતિ પ્રતિબિંબિત કરે છે. તો પિરામિડનો આકાર, બરાબર છે. અથવા તમને આ રીતે પણ MCQ આવી શકે કે પિરામિડનો આકાર વસ્તીની ખાલી જગ્યા પ્રતિબિંબિત કરે છે. તો વૃદ્ધિની સ્થિતિ એટલે કે એ તમને દર્શાવે કે વસ્તી વધી રહી છે કે પછી વસ્તી સ્થાયી છે કે પછી વસ્તી ઘટી રહી છે. બરાબર. તો આપણો આટલો આખો પોઈન્ટ શેમાં આવશે? વય વિતરણવાળા ટૉપિકમાં. તમે વય પિરામિડ હેડિંગ પણ આપી શકો. ક્વેશ્ચન આવો પણ આવી શકે કે વય પિરામિડને આધારે વસ્તીની વધઘટ અથવા વૃદ્ધિ સ્થિતિ દર્શાવો. તો આટલો ક્વેશ્ચન લખવાનો રહે. બરાબર. મેં તમને પોઈન્ટ અલગ અલગ પાડી દીધેલા જ છે. તો જુઓ, આપણે ટોટલ અહીંયા આ રીતે આ પોઈન્ટ જન્મદરનો છે, પછી જન્મદરનું ઉદાહરણ દર્શાવેલું છે. આ પોઈન્ટ મૃત્યુદરનો છે, મૃત્યુદરનું ઉદાહરણ દર્શાવેલું છે. બંનેનું કઈ રીતે નિરૂપણ કરવું એ પણ મેં દર્શાવેલું છે. આ ટોપિક લિંગ પ્રમાણનું છે, તો આ 1 અને 2 આ પોઈન્ટ તમારે લિંગ પ્રમાણમાં દર્શાવવાના રહે. અહીંથી વય વિતરણનો એટલે તમે જુઓ આ બધા પોઈન્ટ આ રીતે અલગ જ પડે છે. ખાસ આ રીતે બધા પોઈન્ટ અલગ જ પાડવાના. બરાબર. આ પોઈન્ટ વય વિતરણનું છે, તો અહીંથી તમને આ બધા જ પોઈન્ટ વય વિતરણ વિશેની માહિતી દર્શાવે છે. વિડીયો પોઝ કરી અને આ ટૉપિક તમારી રીતે લખી શકો છો. બરાબર. હવે આપણે નેક્સ્ટ વસ્તીનું એક લક્ષણ જેને કહેવાય છે વસ્તીનું કદ, એના વિશેની માહિતી મેળવીશું. બરાબર છે. વસ્તીનું કદ. ચલો, તો આપણો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે. વસ્તીના કદ વિશેની માહિતી આપો. અહીં જ્યારે પણ તમને વસ્તીના કદ વિશેની માહિતી આપવાની વાત કરે છે એટલે આપણો આ 5th પોઈન્ટ વસ્તીનું કદ. બરાબર. વસ્તીનું કદ તમને એમ કહે છે કે નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે. કહેવા શું માગે છે? આપણે કોઈપણ નિવાસ સ્થાનમાં જો વસ્તીનું કદ વધારે છે તો એ દર્શાવે છે સ્વાભાવિક રીતે કે તે નિવાસ સ્થાન એ જે તે સજીવો માટે વધુ અનુકૂલિત હશે, તો જ એ જગ્યાએ સંખ્યા વધુ જોવા મળે, એનું કદ વધારે જોવા મળે. બરાબર છે. કોઈ નિવાસ સ્થાનમાં કોઈ સજીવોની વસ્તી ઓછી છે તો એ દર્શાવે છે કે જે તે સજીવ માટે, જે સજીવની વસ્તીની વાત કરીએ છીએ એના માટે એ નિવાસ સ્થાન કદાચ વધારે અનુકૂલિત નહીં હોય. ચલો, તો એના આધારે તમને વસ્તીનું કદ નિવાસસ્થાનમાં તેની સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. ખબર પડી? વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે ધારો કે પરિસ્થિતિ પ્રક્રિયાઓની તમે શોધખોળ કરો એટલે એમ કહે છે, ખાલી તમને સમજાવે છે કે ભલે તમે કોઈ બીજી જાતિ સાથે વસ્તીની સ્પર્ધાનું પરિણામ શું છે એ ચેક કરવા માગતા હોય કે જે તે વસ્તીમાં પરભક્ષીઓનો પ્રભાવ શું છે એ ચેક કરવા માગતા હોય કે પછી જંતુનાશક તમે વાપરો છો તો એની અસર શું છે, એ કંઈ પણ તમે ચેક કરો તો હંમેશા આપણે તેનું મૂલ્યાંકન કોના સંદર્ભમાં કરીએ છીએ? વસ્તીના કદમાં થતા પરિવર્તનના સંદર્ભમાં કરીએ. આપણે બે જાતિ વચ્ચે ધારો કે સ્પર્ધા થાય છે તો આપણે એ જે તે જાતિની વસ્તી જોઈએ કે ધારો કે કોઈ વસ્તીનું પ્રમાણ વધારે છે એમાં
કોઈ એક નિવાસસ્થાનમાં બીજી જાતિની વસ્તીનું પ્રમાણ ઓછું છે તો આપણને ખબર પડી જાય કે સ્પર્ધામાં આ કોઈ એ નંબરની જાતિ છે એ આગળ નીકળી ગઈ હશે અથવા એને ફાયદો થતો હશે. તમે જ્યારે પરભક્ષકનું પરિણામ જુઓ તો પણ તમને ખબર પડી જાય. ધારો કે જંગલ છે, એમાં વાઘની સંખ્યા વધારે છે અને હરણની સંખ્યા ઓછી છે, તો એનો મતલબ કે જે તે એરિયામાં પરભક્ષણ થઈ રહ્યું છે. બરાબર છે? વાઘની સંખ્યા વધારે છે એટલે ભક્ષકોની સંખ્યા વધારે છે, અને ધારો કે ભક્ષ્યની સંખ્યા ઓછી છે તો કોનો પ્રભાવ હશે? બરાબર? તો આ રીતે તમને એમ કહે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ આ રીતે પરિસ્થિતિકીય પ્રક્રિયા એની શોધખોળ કરવા માગતા હોય તો હંમેશા આપણે એનું મૂલ્યાંકન એ વસ્તીમાં કદમાં થતા પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ. બરાબર? એવું બની શકે પ્રકૃતિમાં કે કોઈ વસ્તી છે ખૂબ જ ઓછી હોઈ શકે અને ખૂબ જ વધારે પણ હોઈ શકે. એના તમને બે ઉદાહરણ આપે છે. ધારો કે કોઈ એક વર્ષે ભરતપુર, એમાં એની ભેજયુક્ત ભૂમિ છે કે જ્યાં સાઇબેરિયન સારસ આવે છે. કોઈ એક વર્ષે એવું હોઈ શકે કે ત્યાં સાઇબેરિયન સારસની વસ્તી 10થી પણ ઓછી હોય. બરાબર? અને એવું પણ હોઈ શકે કે કોઈ એક વર્ષે કોઈ તળાવ છે એમાં ક્લેમિડોમોનાસની સંખ્યા લાખોમાં હોઈ શકે. એટલે તમને કહે છે કે પ્રકૃતિમાં વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા પણ હોઈ શકે, જેમ કે 10થી ઓછી કે ખૂબ જ વધારે એટલે કે લાખોમાં પણ હોઈ શકે. હવે જ તમને એમ કહે છે કે જ્યારે પણ તમે વસ્તીનું કદ માપો છો તો બે સંદર્ભે માપી શકો: વસ્તી સંખ્યા અને વસ્તી ગીચતા. તો અહીંયા વસ્તીનું કદ એ બે સંદર્ભે માપી શકાય છે. પહેલાં તો એ પોઈન્ટ ધ્યાનમાં લઈશું. શેના સંદર્ભે? એક, વસ્તીમાં સંખ્યા એટલે સજીવની સંખ્યા. અને બીજું રીતે તમારે દર્શાવવું હોય તો તમે શેના રીતે દર્શાવી શકો? વસ્તી ગીચતા. તો વસ્તી ગીચતા માટે પણ આ જ ટૉપિક તમારે લખવાનો રહે. જો તમને એમ કહે છે કે વસ્તીનું કદ તમે વધુ તકનીકી રીતે જોઈએ તો વસ્તી ગીચતાના દરજ્જા તરીકે ઓળખાવાય છે. એમાં કોઈ પણની વસ્તી ગીચતા કેટલી? આપણે માનવ વસ્તી ગીચતા, બરાબર, એની વ્યાખ્યા તમને આપી રહી છું, છતાં દર્શાવું છું કે વસ્તી ગીચતાના દરજ્જામાં આપણે સામાન્ય રીતે ઓળખીએ, પણ એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર તમે સંખ્યાની રીતે જ માપી શકો. બાકી અહીંયા આપણે એમ કીધી કે લાખમાં હોય કે 10થી ઓછી હોય તો એ વસ્તુ શું દર્શાવે છે? વસ્તી સંખ્યા દર્શાવે છે. ઇન શોર્ટ, વસ્તીમાં સજીવ સંખ્યા દર્શાવે છે. એવું જરૂરી નથી કે તમે કોઈ પણ જગ્યાએ સજીવોની માત્ર સંખ્યા માપી શકો. વસ્તી ગીચતાના દરજ્જામાં આમ છતાં વસ્તી ગીચતા કહીએ એ સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તો એની સંખ્યા જ છે, કારણ કે સંખ્યા તમને પરફેક્ટ આંકડો દર્શાવે. જો અહીંયા તમને એમ કીધું કોઈ પણ વર્ષે ભરતપુરની ભેજયુક્ત જમીનમાં 10થી ઓછી, અથવા તમે એક્ઝેક્ટ કોઈ તમને તળાવ આપ્યું ચલો, અને એમાં એમ કહે છે કે કોઈ પણ પક્ષીઓ રહેતા હોય ત્યાં, બતક કે એવું કોઈ પણ પક્ષી લઈ લો, તો એમાં ધારો કે તમે દરરોજ સળંગ 1-2 દિવસ જુઓ ને તમને ધારો કે 15 પક્ષીઓ દેખાય, રોજ 15 જ દેખાય, રોજ 15 જ દેખાય, તો એનો મતલબ કે જે તે સમયે વસ્તીમાં સજીવોની સંખ્યા એનું પરફેક્ટ માપન છે, પરંતુ એ કરવું હંમેશા શક્ય નથી. એટલે તમે વસ્તી ગીચતાના સંદર્ભમાં વસ્તીનું માપન કરો છો. જો તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે એની સંખ્યા જ છે. તો આપણે એમ શું કહેવાય શકે કે વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ તો કયું છે? એની સંખ્યા જ છે. પરંતુ ટેકનિકલી જોઈએ તો હંમેશા વસ્તી ગીચતાના દરજ્જામાં જ આપણે વસ્તીનું કદ માપીએ છીએ. બરાબર છે? આવશ્યક નથી કે વસ્તીને માત્ર તેની સંખ્યાને આધારે જ માપી શકાય. ઘણીવાર એવું શક્ય પણ હોતું નથી. હવે જુઓ કે તમને અહીં એક ઉદાહરણ આપે છે કે ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર એવું થાય કે તમે સંખ્યાના આધારે માપવા જાઓ તો એ ઘણીવાર અર્થહીન થઈ જાય કે કોઈનો મતલબ ના રહેતો હોય કે ઘણીવાર મુશ્કેલ હોય, જે મેં આગળ કીધું એમ સંખ્યા માપવી. કોઈ પણ વિસ્તારમાં તમને એક ઉદાહરણ આપે છે આના માટેનું કે કેમ તમે સંખ્યાને આધારે ઘણીવાર સાચું ન પડે, અર્થહીન કેમ હોય. કોઈ વિસ્તારમાં ધારો કે
કોંગ્રેસ ઘાસ, જેને આપણે ગાજર ઘાસ કહીએ છીએ, પાર્થેનિયમ, બરાબર, વધારાનું જે ઉગી નીકળતું ઘાસ છે, એના ધારો કે 200 છોડ છે કોઈ એક એરિયામાં, એટલે એક નિવાસસ્થાનમાં કોંગ્રેસ ઘાસની વસ્તી કેટલી છે? 200 છે, સંખ્યાને આધારે માપ્યું. પરંતુ એ જ વિસ્તારમાં એક જ મોટું છત્રછાયા ધરાવતું એક વિશાળ વટવૃક્ષ હોય, બરાબર છે. તો એ જ વિસ્તારમાં મોટી છાયા ધરાવતું ફક્ત એકલું, એટલે એકની સંખ્યામાં એક મોટું વટવૃક્ષ હોય. એટલે કલ્પના કરો કે કોઈક એરિયા છે, એક વિસ્તાર છે, નિવાસસ્થાન, એમાં ઘણું બધું ઘાસ ઉગી નીકળ્યું છે અને એક જ મોટું વટવૃક્ષ હોય, એકદમ મોટું વિશાળ. તો તમે ગીચતાના આધારે જોવા જાઓ તો શું થાય કે તમે કોંગ્રેસ ઘાસ જે છે એના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી કહેવાય. એક જ છે, સામે કોંગ્રેસ ઘાસ કેટલું છે? 200ની સંખ્યામાં છે. પરંતુ એ સમયે સમાજમાં વટવૃક્ષની જે ગંજાવર ભૂમિકા છે અવગણવા બરાબર હોય. શું કહેવા માગે છે કે ખરેખર જોવા જાઓ તો ભલે 200 કોંગ્રેસ ઘાસ છે અને એક જ વટવૃક્ષ છે જે તે વસ્તી ગીચતામાં, પણ સમાજ માટે કોંગ્રેસ ઘાસ કંઈ ઉપયોગી નથી. ગાજર ઘાસ છે એ કોઈ વધારે ઉગી નીકળેલું નુકસાનકારક ઘાસ જ છે. ખરેખર ગાજર ઘાસ તે ઉપયોગી છે નહીં. ઉપયોગી કોણ છે? મોટું વટવૃક્ષ. કારણ કે એ વૃક્ષ કઈ રીતે સમાજમાં ભૂમિકા ભજવે? ઘણી બધી રીતે, બરાબર. એક તો તમે જો વાતાવરણમાં તમે ઓક્સિજનનું લેવલ વધારવાની વાત કરો, કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાની વાત કરો, અથવા જૈવભાર પ્રસ્થાપન એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરી અને શક્તિનો સંગ્રહ પૃથ્વી પર કરવાની બાબતમાં વાત કરો, એના ફળ, એના ફૂલ, ઘણા બધા પક્ષીઓનો સહારો, એના જે વટવૃક્ષની છાયા છે એની નીચે ઘણા બધા પક્ષીઓને છાયો મળે, એ બધી રીતે જોવા જાઓ તો ખરેખર સમાજમાં એ એરિયામાં એક જ હોવા છતાં કોની ભૂમિકા વધારે છે? વટવૃક્ષની. છતાં પણ આપણે વસ્તી ગીચતા જ્યારે પણ માપીએ, એટલે તમને આ વસ્તુ ઇનશોર્ટ આ કહેવા માગે છે કે ઘણીવાર ઊંચિત માપ તો સંખ્યા જ છે, કારણ કે વસ્તી ગણવા ઘણીવાર આ રીતે અર્થહીન હોય, કોઈ મતલબ ન રહે તમે એમ ગણો વસ્તી ગીચતા ગણીને. અને ઘણીવાર એનું નિર્ધારણ કરવું મુશ્કેલ હોય, કારણ કે ઘણીવાર તમે ઉડતા પક્ષીઓનું, ચલો પક્ષીઓ છે એ કોઈ એક જગ્યાએ સ્થાયી નથી, તો તમે એને કોઈ એરિયામાં ઘણીવાર એવું થાય કે એને તમે સંખ્યા માપવા જાઓ તો તમે ચોક્કસ સંખ્યા માપી શકો નહીં. તો તમારે એને સામાન્ય રીતે ગીચતાના આધારે માપવી પડે. તમને અહીંયા એકાદું ઉદાહરણ એવું પણ કહે છે કે કઈ રીતે તમે એ માપી શકો છો, બરાબર. ધીમે ધીમે એક પોઈન્ટ જે ટેક્સ્ટ બુકની છે એ સમજીએ છીએ, ક્વેશ્ચન તરીકે કઈ રીતે લખવું એ પણ હું તમને દર્શાવતી જઈએ છીએ જોડે જોડે. ચલો, જો તમને કહે છે કે તો તમે આ કિસ્સામાં ટકાવારી આવરણ કે જૈવભાર એ વસ્તીના કદનું બધું અર્થપૂર્ણ માપન થઈ જાય, બરાબર. તો ખરેખર જૈવભારની દ્રષ્ટિએ જોઈએ તો આ એક વટવૃક્ષ, જૈવભાર એટલે મેં આગળ કહ્યું એમ કે જૈવભાર કોઈ પણ એક સ્તરે જૈવભાર એટલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એમાં સંગ્રહાયેલ ઉર્જાનો જથ્થો કે જે નેક્સ્ટ લેવલમાં જઈ શકે. નેક્સ્ટ લેવલમાં એટલે કે તારું મોટું વટવૃક્ષ છે, એને પ્રકાશ સંશ્લેષણ કરી અને જેટલી પણ સૂર્યપ્રકાશમાંથી શક્તિ સ્થાપિત કરી એ શક્તિ એના પછીના તૃણાહારી પ્રાણીઓમાં જવાની શક્યતા રહે, બરાબર. તો ઇન શોર્ટ જૈવભાર એ વસ્તીના કદનું ખરેખર તો મોટું માપન, અર્થપૂર્ણ માપન એવું હોય, પણ આ રીતે માપન ઘણીવાર અર્થહીન થઈ જાય. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ હોય, એટલે સંખ્યા સંભવ ન હોય, તો એ સમયે એની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી, એટલે ઘણીવાર એ મુશ્કેલ થઈ જાય, બરાબર. જે મેં આ મૂળ ટૂંકમાં આ ઉદાહરણ તમને શેનું આપ્યું કે જે કિસ્સામાં સંખ્યા માપવી અર્થહીન થઈ જાય એ, અને બીજું તમને એક કહે છે કે જે કિસ્સામાં ઘણીવાર સંખ્યાનું નિર્ધારણ કરવું મુશ્કેલ થઈ જાય એ કહે છે, બરાબર. કે ઘણીવાર મેં તમને પક્ષીઓનું ઉદાહરણ આપ્યું કે ગણતરી કરવી અસંભવ હોય, પક્ષીઓ અહીંથી અહીં સતત ઉડતા રહેતા હોય, એક જગ્યાએ સ્ટેડી ન હોય તો એક્ઝેક્ટલી તમે ગણતરી કરી શકો નહીં. તો તમને કહે છે કે એવા કિસ્સામાં સામાન્ય રીતે તમે વસ્તી ગીચતા છે એને કઈ રીતે માપી શકો. ક્યારેક એવું થાય કે ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધન માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. નિરપેક્ષ વસ્તી ગીચતા, પહેલાં તો વસ્તી ગીચતા એટલે આમ તો તમે ખરેખર ઉદાહરણ જુઓ અથવા વસ્તી ગીચતા એટલે ડેન્સિટી, બરાબર. એની તમે વ્યાખ્યા જુઓ તો શું કહી શકાય? આવું કંઈ કહી શકાય કે કોઈ ચોક્કસ સમયગાળામાં કોઈ એકમ ક્ષેત્રફળમાં કેટલી વસ્તી સમાવિષ્ટ થાય
તેને વસ્તી ગીચતા કહેવાય. વસ્તી ગીચતાની વ્યાખ્યા કહું છું. કોઈ એકમ ક્ષેત્રફળમાં, સાંભળજો અને લખવું હોય તો લખી લેજો. કોની વ્યાખ્યા લખાવું છું? વસ્તી ગીચતા. કોઈ ચોક્કસ સમયગાળામાં, સમયને ધ્યાનમાં લઈશું, કોઈ ચોક્કસ સમયે, ચોક્કસ સમયગાળામાં એકમ ક્ષેત્રફળમાં, જે પણ તમે નિવાસસ્થાન લઈ લો છો એનું એકમ ક્ષેત્રફળમાં કેટલી વ્યક્તિઓ, ઇન્ડિવિજ્યુઅલ, ટૂંકમાં ઇન્ડિવિજ્યુઅલ સજીવો સમાવિષ્ટ થશે તેને તે સમયે તે નિવાસસ્થાનની વસ્તી ગીચતા કહે છે. બરાબર છે. વસ્તી ગીચતાને ધારો કે તમે ડેન્સિટી તરીકે લો તો વસ્તી ગીચતા એટલે ધારો કે ડેન્સિટી ડી તરીકે લો તો તમે આવું કહી શકો કે ડી ઇક્વલ ટુ એન એટલે સંખ્યા, એ એટલે ક્ષેત્રફળ અને ટી એટલે સમય. બરાબર છે. ટી બરાબર એકમ ક્ષેત્રફળ લીધું તો ડી બરાબર શું થઈ ગયું? સોરી, એ બરાબર એકમ એરિયા. જો અહીં ડી શું છે? ડેન્સિટી એટલે વસ્તી ગીચતા. એન શું છે? એ સભ્યોની સંખ્યા. એ શું છે? એનું ક્ષેત્રફળ. અને ટી શું છે? સમય. ડી એટલે ડેન્સિટી, વસ્તી ગીચતા. એન સભ્યોની સંખ્યા. એ એનું ક્ષેત્રફળ અથવા એરિયા. અને ટી સમય. બરાબર. હવે તમને જો વ્યાખ્યામાં મેં શું કીધું કે કોઈ એકમ ક્ષેત્રફળ, તો જ્યારે પણ એકમ ક્ષેત્રફળ લઈ લો તો આના બરાબર 1 થઈ જાય. તો વસ્તી ગીચતા શું થઈ જાય? સંખ્યા ડિવાઈડ બાય સમય. તો ઇન શોર્ટ તમે એ સમયે આટલી સંખ્યા એ તેની વસ્તી ગીચતા કહેવાય. બરાબર. આ તમારી જાણ માટે. હવે આને નિરપેક્ષ વસ્તી ગીચતા થઈ કે કોઈ ચોક્કસ સમયે ત્યાં માપો, પરંતુ એક્ઝેક્ટલી આ રીતે માપી ન શકાય. તમારે સાપેક્ષ ગીચતાથી પણ ઘણીવાર કામ ચલાવી લેવું પડે. એમ કે છે કે ક્યારેક કોઈક પરિસ્થિતિ કે સંશોધન માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી, પરંતુ સાપેક્ષ ગીચતાથી પણ ઉદ્દેશની પૂર્તિ કરી શકાય. બરાબર. અને નિષ્પક્ષતાથી તમે કામ ચલાવી શકો. તો અહીંયા તમને કોના દ્રષ્ટાંત આપ્યા છે? સાપેક્ષ વસ્તી ગીચતાના માપનના ઉદાહરણ આપેલા છે. સાપેક્ષ વસ્તી ગીચતા એટલે તમે, બરાબર, આડકતરી રીતે જુઓ. પ્રતિપાસ એટલે તમે જે માછલી પકડવાનો ગાળિયો છે એકવાર તમે આ રીતે કાઢો તો એના દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. તમે કોઈ એક તળાવમાં માછલી પકડવા માટેનો ગાળિયો નાખો છો અને એમાં કેટલી માછલી આવે છે. હવે તમે સમજી શકો કે બહુ બધી માછલી આવે તો તમે એના પરથી અંદાજ લગી શકો કે અહીંયા માછલીની વસ્તી ગીચતા વધારે છે. બરાબર છે. અને ધારો કે તમે પાસ નાખ્યો અને બહુ માછલી નથી આવતી તો એ શું દર્શાવે? કે આ તળાવમાં માછલીની વસ્તી ગીચતા ઓછી છે. સમજાય છે? તો આડકતરી રીતે આ રીતે ગણતરી કરી શકાય. એને સાપેક્ષ વસ્તી ગીચતા કહેવાય. આપણે વાસ્તવિક રીતે અહીંયા આપણે ગણતરી કરતા નથી. નહીં તો આમાં શું થાય કે વાસ્તવિક સંખ્યાની નિરપેક્ષ વસ્તી ગીચતામાં ગણતરી કરવી પડે. આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર જ પરોક્ષ રીતે આપણે વસ્તીના કદનો અંદાજ લગાવવા માટેની ઉપકૃતતા કરીએ છીએ. ઇન શોર્ટ જવા દો. અહીંયા ખાસ ક્વેશ્ચન તરીકે કે સાપેક્ષ વસ્તી ગીચતા એ પરોક્ષ રીતે વસ્તીનું કદનું માપન દર્શાવે છે. MCQ માટે ધ્યાન રાખજો. પ્રત્યક્ષ રીતે એક્ઝેક્ટલી સંખ્યા ગણીએ તો એને શું કહેવાય? નિરપેક્ષ વસ્તી ગીચતા. એની વ્યાખ્યા આપેલી છે મેં. એક્ઝેક્ટ એમાં આપણે સંખ્યા ગણીએ છીએ, પરંતુ વાસ્તવિક સંખ્યા ગણતરી કરવી એટલે સંખ્યા દર્શાવ્યા વગર, બરાબર, પરોક્ષ રીતે વસ્તીના કદનો આ રીતે અંદાજ લગાવવામાં આવે કે આપણે પાસ નાખ્યો અને વધારે માછલી આવી. પાસ એટલે માછલી પકડવાનું જે ગાળીઓ હોય, જે જાળ હોય એની વાત કરે છે, નેટ હોય એની. તો એ તમને જો વધારે માછલી આવી તો એ દર્શાવે કે તળાવમાં માછલીની વસ્તી ગીચતા વધારે છે. ઓછી આવી તો એ દર્શાવે કે તળાવમાં માછલીની વસ્તી ગીચતા ઓછી છે. બરાબર. તમને બીજું પણ કહે છે કે ધારો કે આપણા જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અથવા વાઘ આરક્ષણ ક્ષેત્ર છે એમાં ધારો કે વાઘની વસ્તી ગણતરી કરવી હોય તો ઘણીવાર ડાયરેક્ટલી ન કરતા
કઈ રીતે? તો એના પગલાંની નિશાનીઓ દ્વારા, પગલાં જે રીતે વધારે અલગ અલગ દેખાય તો એના દ્વારા, અથવા તેની મળગુટિકાઓ, એના આધારે ઘણીવાર નક્કી કરવામાં આવે કે આ આરક્ષણ ક્ષેત્ર અથવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘની સંખ્યા કેટલી છે એમ. બરાબર? તો આ થયું કઈ રીતે તમે સાપેક્ષ રીતે વસ્તીની ગીચતા ગણી શકો છો. તો અહીંયા આપણે વિવિધ પ્રકારના જે વસ્તીના વિશિષ્ટ લક્ષણો જોવાના છે એમાંના આપણે કુલ 6 ટોપિક અહીંયા પૂરા કર્યા છે. પહેલો જન્મદર, બીજું મૃત્યુદર, ત્રીજું લિંગ પ્રમાણ, ચોથું વય વિતરણ કે જેમાં વય પિરામિડ જોયો, છઠ્ઠું એમાં જ અનુલક્ષીને વસ્તીની વધઘટ જોઈ એક જ ટોપિકમાં, પછી વસ્તીનું કદ જોયું છે. બરાબર? અને ઇન શોર્ટ હવે આપણે જે ટોપિક જોવાનું છે એ નેક્સ્ટ લક્ષણ જ છે, પણ એને અલગ ટોપિક તરીકે મોટો ટોપિક છે, એટલે વસ્તી વૃદ્ધિ આપણું નેક્સ્ટ વસ્તીનું લક્ષણ જ છે. વસ્તીનું વિશિષ્ટ લક્ષણ એ શું છે? વસ્તી વૃદ્ધિ. બરાબર? તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીં આપણે આટલા ટોપિક પૂરા કરીએ છીએ અને આની સાથે આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. જય હિન્દ.